હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 10નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે લગભગ ચેપ્ટરની બધી થિયરી પૂર્ણ કરી હતી, તેમજ ચેપ્ટરના કોયડા આધારિત જે કંઈ પ્રશ્નો છે એ પણ જોડે જોડે ચલાવી લીધા છે. હવે લખાણ સંબંધિત પ્રશ્નો એમાં 10.1 ચાલી ગયો છે. હવે આજથી 10.2 એ પ્રશ્નો જોઈએ છે. લખાણ સંબંધિતમાં 10.2 બરાબર, ધ્યાન આપતા રહેજો. બરાબર, જોડે ચોપડી રાખવાની એટલે પ્રશ્નો કયા બોલે છે સાહેબ ખબર પડે. તો પ્રશ્ન એ છે કે આલ્કોહોલ સંયોજનની કેઆઈ સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી? આલ્કોહોલ છે એ આલ્કોહોલની ROH એની કોની સાથે? કેઆઈ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર, ત્યારે એમાં શું વાપરીએ છીએ? તો કે 95% ફોસ્ફોરિક એસિડ વાપરીને એને ગરમ કરવામાં આવે છે. ગરમ કરતાં આયોડો આલ્કેન પ્લસ KOH મળે છે. તો અહીં આલ્કોહોલમાંથી આયોડાઇડ બનાવવામાં, આલ્કોહોલ છે એમાંથી આયોડાઇડ બનાવવામાં H3PO4 સ્થાને H3PO4 છે એના સ્થાને સલ્ફ્યુરિક એસિડ H2SO4 વાપરી શકાતો નથી. કારણ કે એનું રીઝન છે, કારણ કે H2SO4 વડે H2SO4 છે એ H2SO4 વડે જે KI છે એ KIનું પોટેશિયમ આયોડાઇડનું HIમાં રૂપાંતર થાય છે. શેમાં? HI છે એમાં રૂપાંતર થાય છે. પછી તેનું I2માં ઓક્સિડેશન પણ થાય છે. I2 છે એમાં ઓક્સિડેશન થાય છે. એટલે I2માં ઓક્સિડેશન થઈ જાય એટલે પછી જે આલ્કાઇલ આયોડાઇડ જે મેળવવો જોઈએ એ બનતો નથી, આ કારણે. બરાબર, ચલો 10.3 પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નોના બંધારણો લખો. પ્રોપેન છે એ પ્રોપેનના કેવા કીધા છે? ડાયહેલો વ્યુત્પન્નના જુદા જુદા બંધારણો લખો. તો સમજીએ કે પ્રોપેન છે એમાંથી હવે કેટલા? 3 કાર્બન છે. 1 2 3. 2 હેલોજન પહેલા કાર્બન પર પણ આવી શકે, 2 હેલોજન બીજા કાર્બન પર આવી શકે. બરાબર, અને 2 હેલોજન હવે ત્રીજા પર આવે એટલે એ તો પહેલા પર જ ગણાય. પછી પહેલા બીજા પર આવે કે બીજા ત્રીજા પર આવે સરખું જ કહેવાય, અથવા પહેલા ત્રીજા ઉપર આવે. તો આવી રીતના 4 રીતની શક્યતા બને છે. કઈ 4 શક્યતા? પહેલી CH3 CH2 CH2 CHXX. બરાબર, તો આ જે પહેલા કાર્બન પર આવે એટલે એક જ કાર્બન પર હોય તો એને શું કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ. કયો થયો? જેમિનલ ડાયહેલાઇડ. હવે એનું નામ રૂપે લખવું હોય તો દરેકને ખ્યાલ આવવો જોઈએ. પહેલા કાર્બન પર બંને છે એટલે 1,1 ડાયહેલોપ્રોપેન. બીજું, હવે બંને બીજા નંબરના કાર્બન પર ખસી જાય, CXXCH3.
તો આને પણ શું કહેવાય? જેમિનલ જ કહેવાય. શું કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ. તો બીજા પર છેલ્લેનું નામ થશે 2,2-ડાયહેલોપ્રોપેન. 2,2-ડાયહેલોપ્રોપેન. શું થશે? 2,2-ડાયહેલોપ્રોપેન. ત્રીજું, હવે પહેલા બીજા ઉપર આવે તો CH3 CHX CH2X. 1 2 પહેલા સ્થાન પર આવ્યું એટલે કયો થશે? વિસિનલ. કયો થાય? વિસિનલ. પાસે નથી ને એટલે વિસિનલ ડાયહેલાઇડ. નામ થશે 1,2-ડાયહેલોપ્રોપેન. ચોથું, પહેલા ત્રીજા પર એટલે CH2X CH2 CH2X. આ વિસિનલ કે જેમિનલ બંનેમાંથી એક પણ થશે નહીં. બરાબર, બંનેમાંથી એક બી થશે નહીં. પણ એનું નામ લખ્યું તો 1,3-ડાયહેલોપ્રોપેન. બરાબર, 1,1 પછી 2,2 1,2 1,3 એમ 4 વ્યુત્પન્નો મળશે. બરાબર. ચલો પછી આગળ 10.4. 10.4 પ્રશ્ન શું છે એ જરા જોઈએ. પ્રશ્ન એ છે કે C5H12 એટલે પેન્ટેન આણ્વિક સૂત્રવાળા સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજનો પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે તેને ઓળખી બતાવો. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા આપે છે તે ઓળખી બતાવો. પેન્ટેન, હવે એમાં પ્રકાશ ક્લોરિનેશન એટલે પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરિન સાથેની પ્રક્રિયા. બરાબર. કોની? જે સૂર્યપ્રકાશ છે એના પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે એની હાજરીમાં Cl2 સાથેની પ્રક્રિયાને શું કહેવાય? પ્રકાશીય ક્લોરિનેશન અથવા પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન. બરાબર. તો સમજીએ હવે એમાં શું કહે છે. એમાં પહેલું માંગ્યું છે કે માત્ર એક મોનોક્લોરાઇડ આપે. તો પહેલાં પેન્ટેનના સમઘટકો જોઈ લો. એક થશે CH3 CH2 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 CH3. આ એક. બરાબર, નોર્મલ પેન્ટેન. બીજો થશે CH3 CH2 CH CH3 CH3. આ બીજો થશે આઇસોપેન્ટેન. ત્રીજો થશે CH3 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 CH3. આ ત્રીજો. બરાબર, નિયોપેન્ટેન. હવે આમાંથી જે સમજાવું છું બરાબર ધ્યાન આપજો. માત્ર એક મોનોક્લોરાઇડ. તો ત્રણમાંથી કોની પ્રકાશીય ક્લોરિનેશન કરીએ તો એક જ મોનોક્લોરાઇડ આપે છે. તો એ ત્રીજામાં શક્ય બને. કેમ? કે અહીંથી હાઇડ્રોજન દૂર થઈને ત્યાં Cl જોડાય, કે અહીંથી હાઇડ્રોજન દૂર થઈને ત્યાં Cl જોડાય, કે અહીંયા જોડાય, કે અહીંયા જોડાય. બરાબર, નામ એનું જ બનશે. બરાબર, અહીંથી દૂર થાય ત્યાં Cl જોડાય, અહીંથી હાઇડ્રોજન દૂર થાય ત્યાં Cl જોડાય, અહીંથી હાઇડ્રોજન દૂર થાય ત્યાં Cl જોડાય, કે અહીંથી હાઇડ્રોજન દૂર થાય ત્યાં Cl જોડાય. આ ચારેયમાંથી આ 4 CH3માંથી કોઈ એકમાંથી હાઇડ્રોજન દૂર થઈને Cl જોડાય તો નામ એક સરખું જ રહેવાનું. શું રહેવાનું? 1-હેલો 2,2-ડાયમિથાઇલ પ્રોપેન. એટલે આ નિયોપેન્ટેન છે એક જ મોનોહેલો કે મોનોક્લોરાઇડ. જો Cl લખું તો ક્લોરો, મોનોક્લોરો વ્યુત્પન્ન આપશે. બરાબર. તો એવું કયું છે અહીંયા? આઇસોપેન્ટેન. કયું છે? આઇસોપેન્ટેન.
નિયોપેન્ટેનો નિયોપેન્ટેનો આઈસો નોર્મલ 2,2-डायमिथाइल प्रोपेन। चलो एक प्रश्न पूरो थयो। बीजो एमां 3 समघटकीय मोनोक्लोराइड आना द्वारा तमने एमां जवाब मळी गयो। हवे बी एवुं कहे छे 3 समघटकीय मोनोक्लोराइड संयोजन आपे तेवो थशे। जो आ छेड़े के आ छेड़ेथी हाइड्रोजन दूर थईने त्यां Cl जोड़ाय तो नाम 1-क्लोरोपेंटेन। आ बीजो नंबर आ के आ अहींथी हाइड्रोजन दूर थईने त्यां Cl जोड़ाय तो 2-क्लोरोपेंटेन। અને વચ્ચેના ત્રીજા પર હાઇડ્રોજન दूर થઈને ત્યાં Cl જોડાય તો 3-क्लोरोपेंटेन। तो 3 समघटकीय मोनोक्लोरो समघटक आपे तेवा બંધારણ રૂપે કયું આવશે? નોર્મલ પેન્ટેન। બરાબર, શું આપશે? કોણ આપશે? નોર્મલ પેન્ટેન। બરાબર, એટલે એક સમઘટક આપે એ નિયોપેન્ટેન, 3 મોનોક્લોરો સમઘટક આપે એવું નોર્મલ પેન્ટેન। આ બી માટે। હવે રહ્યું તો કે 4 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજન આપે। હવે આ છેડે હાઇડ્રોજન दूर થઈને ત્યાં Cl જોડાય તો નામ શું બનશે? 1-क्लोरो-2-मिथाइल ब्यूटेन। અહીંથી Cl दूर થાય હાઇડ્રોજન दूर થઈને Cl જોડાય તો 2-क्लोरो-2-मिथाइल ब्यूटेन। અહીંથી હાઇડ્રોજન दूर થઈને ત્યાં Cl જોડાય તો આ બાજુથી 2-क्लोरो-3-मिथाइल ब्यूटेन। बराबर, અને અહીંથી હાઇડ્રોજન दूर થાય ત્યાં Cl જોડાય તો 1-क्लोरो-3-मिथाइल ब्यूटेन। એટલે આઈસો पेंटेन છે તે મોનોક્લોરો સમઘટકની કેટલી? 4 સંખ્યા આપે એટલે સી માટે આવશે। બરાબર, તો એમસીક્યુમાં પણ પૂછી શકે છે કે પેન્ટેનનો કયો સમઘટક જે પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશનથી એક મોનોક્લોરો સમઘટક આપે તો નિયો, 3 આપે એવું નોર્મલ, 4 આપે એવું આઈસો। ધ્યાન રાખવાનું। બરાબર, હવે 10.5 तो 10.5 ની અંદર પ્રક્રિયાઓ રૂપે કીધું છે। શું કીધું છે? પ્રક્રિયાઓ। તો એ જરા આપણે બુકમાં જ વાત કરી દઈએ છીએ કેવી રીતના કરીશું। બરાબર, જો અહીંયા તો પહેલી પ્રક્રિયા માટે શું કીધું છે તમને? બરાબર ધ્યાન આપજો। હવે નીચે દર્શાવેલી દરેક પ્રક્રિયાની મુખ્ય મોનોહેલો નિપજના બંધારણ દોરો। પ્રક્રિયાનું બરાબર નોલેજ હોવું જોઈએ તો તમને આવડી શકે। તો સાયક્લોહેક્ઝેનોલની SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં OHની જગ્યાએ Cl આવે તો નિપજ રૂપે OHની જગ્યાએ Cl થઈ ગયું એટલે ક્લોરોસાયક્લોહેક્ઝેન। વધારેની નિપજ રૂપે શું દૂર થયું? SO2 અને HCl। આપણે બનાવટ છે એમાં આવી ગયું છે, આ તમને એના ઉદાહરણ રૂપે પૂછે છે। ચલો પછી બીજું, તો બીજું જે છે એમાં શું પૂછે છે તમને? તેનું નામ ખ્યાલ હોવો જોઈએ એ પ્રમાણે। ઇથાઇલ અને નાઇટ્રો એટલે પહેલો આ ચોથો 1-ethyl 4-નાઇટ્રોબેન્ઝીનની Br2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા, બરાબર, કોની સાથે? Br2 સાથે, તો નિપજ રૂપે કઈ નિપજ બનશે? Br2 કીધું છે। બરાબર, તો ક્લોરિનેશન પ્રક્રિયા જ આવે પણ એ Br2 છે એટલે Br2 પ્રમાણ લખીશું। અહીંયા NO2 એમને
બેન્ઝીન. હવે જે મુક્તમૂલક રૂપની પ્રક્રિયા થાય છે એટલે અહીંથી પણ હાઇડ્રોજન દૂર થઈ શકે ને અહીંથી પણ. 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રીવાળો વધુ સ્થાયી હોય એટલે અહીંયા CH Br CH3 આવું થશે. કારણ કે આ 2 ડિગ્રી પ્રમાણે બને એટલે સ્થાયી કહેવાય ને, એટલે ત્યાં Br આવશે, અહીંયા નહીં. તો એ પ્રમાણેનું નામ તમારે યાદ રાખવાનું. ચલો હવે પહેલાંનું નામ રૂપે લખવું હોય તો હવે કેવી રીતના લખાશે? આ એક પ્રકારની શું બની ગઈ? મુખ્ય શૃંખલા. તો 1 2 3 4 4 નાઇટ્રોફિનાઇલ 1 બ્રોમોઇથેન. 4 નાઇટ્રોફિનાઇલ 1 બ્રોમોઇથેન. બરાબર. ચલો પછી ત્રીજી પ્રક્રિયા કે આને HCl સાથે ગરમ કરવામાં આવે તો સિમ્પલ, જ્યાં આ OH છે સરળતાથી દૂર થશે. અહીંયા દ્વિબંધ સાથે જોડાયેલો OH એ સરળતાથી દૂર થશે નહીં, એટલે નિપજ રૂપે OH CH2Cl. બરાબર. તો અહીંયા ક્લોરોમિથાઇલ ફિનોલ. ચલો આની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બે રીતે, H અહીંથી પણ દૂર થાય અને બીજો અહીંથી પણ દૂર થાય. પણ જે સ્થાયી હોય એ પ્રમાણેની નિપજ મળે. અહીંથી દૂર થાય તો 1 ડિગ્રી, અહીંથી દૂર થાય તો કયા પ્રકારનો? તો 3 ડિગ્રી પ્રકારનો મળે. તો 3 ડિગ્રી પ્રકારનો સ્થાયી થાય એટલે અહીંયા CH3 એમને રહેશે, H અહીંયા જોડાશે, I અહીંયા જોડાશે, એટલે H અહીંયા જોડાઈ ગયો એટલે ડબલ બોન્ડ દૂર થઈ ગયો અને I અહીંયા જોડાઈ ગયો. બરાબર. ચલો પછી CH3 CH2 Br NaI. તો અહીંયા એસિટોન લખવું જોઈએ, લખ્યું નથી. જો એસિટોન લખીએ તો દરેકને ખ્યાલ હોય કે ફિંકલસ્ટેન પ્રક્રિયા થાય, તેમાં Brનું આયોડિન વડે વિસ્થાપન થઈ જાય એટલે CH3 CH2I. બરાબર. શું થાય? આયોડો ઇથેન. ચલો પછી Br2 સાથે ગરમી સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એ મુજબ અહીંયા Br એવી રીતે જોડાશે. અહીંયા યોગશીલ પ્રક્રિયા નહીં થાય કારણ કે સૂર્યપ્રકાશ છે ને એટલે. બરાબર. સૂર્યપ્રકાશ ન હોત તો યોગશીલ પ્રક્રિયા થાય. અહીંયા કઈ થાય? વિસ્થાપન. એટલે ધ્યાન આપવાનું. Br2 સૂર્યપ્રકાશ હોય તો વિસ્થાપન, સૂર્યપ્રકાશ ન હોત તો યોગશીલ, તો ડબલ બોન્ડ દૂર થાત, પણ એ નહીં થાય. Br અહીંયા જોડાશે. બરાબર. આ રીતે થશે. શું નામ બનશે અહીંયા? તો કે 3 બ્રોમો સાયક્લોહેક્સ 1 ઇન. 3 બ્રોમો સાયક્લોહેક્સ 1 ઇન. બરાબર. ચલો આગળ પછી વાત કરીએ બીજા કોયડા નંબરના. તો એમાં 1 મિનિટ. તો આ 10.5 કોયડો નંબરની વાત કરી. 10.6 એ પેજ નંબર 299 ઉપર છે. નીચે દર્શાવેલ સંયોજનના દરેક જૂથને તેમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. 10.6 બ્રોમોમિથેન, બ્રોમોફોર્મ, ક્લોરોમિથેન, ડાયબ્રોમોમિથેન એમને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ક્લોરોમિથેન કરતાં બ્રોમોમિથેન, એના કરતાં ડાયબ્રોમોમિથેન અને એના કરતાં બ્રોમોફોર્મ. એ આપણે ઉત્કલન બિંદુનો ટોપિક છે, ભણી લેવાનું. જેમ Clનો પરમાણુ ભાર વધે
તેમ ઉત્કલ બિંદુ વધશે અને જેમ હેલોજનની સંખ્યા વધશે તેમ પણ ઉત્કલ બિંદુ વધે. તો આ પહેલાંનું. બીજું તો કે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, પછી બીજું 1 ક્લોરોપ્રોપેન અને 1 ક્લોરોબ્યુટેન. તો આઇસો એ શાખાવાળો છે અને 1 ક્લોરો એ નોર્મલ છે. એટલે શાખાવાળાનું ઉત્કલ બિંદુ નોર્મલ કરતાં ઓછું હોય, એ આપણે કારણમાં ભણ્યા જ છે. એના કરતાં વધુ એટલે 2 ક્લોરો કરતાં વધુ 1 ક્લોરોનું અને આના કરતાં વધુ બ્યુટેનમાં કાર્બન સંખ્યા વધે, જેમ કાર્બન સંખ્યા વધે તેમ ઉત્કલ બિંદુ વધે. એટલે એના કરતાં વધુ 1 ક્લોરોબ્યુટેનનું. જે આપણે ઉત્કલ બિંદુની થિયરી છે એ થિયરીમાં તમારે સમજી લેવાનું, એટલે એના પરથી આવડે. બરાબર. આ 10.6 લખાણ સંબંધિતમાં. હવે લખાણ સંબંધિતમાં આગળ 10.7 તો નીચે દર્શાવેલી જોડમાંથી કયો આલ્કાઇલ હેલાઇડ SN2 પ્રક્રિયા વધુ ઝડપી કરશે તે અંગે તમે શું અપેક્ષા રાખો છો? તમારા ઉત્તરને સમજાવો. તો આ બધું તમારે હવે SN1 અને SN2 પ્રક્રિયા જે ભણી ચૂક્યા છો એને આધારે સમજાવવાનું રહે. બરાબર. શાને આધારે? SN1 અને SN2 પ્રક્રિયા ભણી ચૂક્યા છીએ એને આધારે. બરાબર. તો જોઈએ હવે SN1 અને SN2 મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ તો ઇઝીલી આવડશે. બરાબર. તો સરળતાથી ખબર પડી જાય. 1 મિનિટ. હા, ચાલો હવે નીચે દર્શાવેલી જોડમાંથી તો પહેલું 10.7ની અંદર SN2 પ્રક્રિયા માટે જો વાત કરીએ તો SN2 ક્રિયાથી વધુ ઝડપી પ્રક્રિયા કોણ આપી શકે? તો પહેલામાં શું આપે છે? પહેલાની અંદર બરાબર ચોપડીને ધ્યાન આપજો. 1 બ્રોમોબ્યુટેન, 2 બ્રોમોબ્યુટેન, પછી બીજું આપ્યું છે તો કે ત્રીજું પણ એ જ 2 મિથાઇલ. એટલે ત્રીજા બંધારણ ઓરવાળું છે ને એ ધ્યાન આપો. અચ્છા, પેર બનાવે છે, સોરી. એક પહેલા પેરમાં 1 બ્રોમોબ્યુટેન અને બીજામાં 2 બ્રોમોબ્યુટેન. એ બેમાંથી કોણ SN2 પ્રક્રિયા ઝડપી આપે? તો SN2 પ્રક્રિયામાં ક્યાંથી ક્યાં યાદ હોવું જોઈએ, 3 ડિગ્રીથી 1 ડિગ્રી તરફ જેમ SN2ની સક્રિયતા વધે. બરાબર. કેમ કે એમાં કાર્બોકેટાઇન નથી મળતો. SN1માં કાર્બોકેટાઇન મળે છે. એટલે SN1માં 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જેમ પ્રતિક્રિયાત્મકતા કે સ્થાયીતા વધે. બરાબર. તો આથી પહેલાંની અંદર કોણ આવશે? 1 બ્રોમોબ્યુટેન. કેમ કે કેવો થયો? 1 ડિગ્રી. એ કેવો થશે? 1 ડિગ્રી. એ પ્રમાણે. ચલો પછી બીજું જે છે એ બીજાની અંદર કયું આપ્યું છે? 2 બ્રોમોબ્યુટેન. એ કેવો થયો? 2 ડિગ્રી. અને એની અથવામાં આપ્યું છે બીજો તો કે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તો 2 બ્રોમોબ્યુટેન એ 2 ડિગ્રી થયો, 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એ 3 ડિગ્રી થયો. તો SN2 બીજામાં કોણ સરળતા આપશે? 2 બ્રોમો બ્યુટેન. કે 2
ડિગ્રી છે, બરાબર. ચાલો પછી ત્રીજા નંબરમાં તો કે એક છે 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, જે કેવો છે 1 ડિગ્રી છે. એની અથવામાં આપ્યો છે એ 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, એ પણ 1 ડિગ્રી છે. હવે બંને 1 ડિગ્રી છે, બંને 1 ડિગ્રી છે, પણ જે પહેલું છે એમાં મિથાઇલ ત્રીજા પર છે અને બીજું છે એમાં મિથાઇલ બીજા ઉપર છે. તો જેટલો CH3 સમૂહ નજીક હશે, જેટલો CH3 સમૂહ નજીક હશે એટલે એની અવકાશીય અવરોધ અસર વધુ હોય. એટલે એની શું હોય? અવકાશીય અવરોધ અસર વધુ હોય. એટલે જેટલો CH3 દૂર હશે એટલી એની અવકાશીય અવરોધ ઓછી હોય. એટલે 2 મિથાઇલવાળા કરતાં 3 મિથાઇલવાળો એ સરળતાથી SN2 પ્રક્રિયા આપે. એટલે 3 મિથાઇલ નામ રૂપે લખવું હોય તો 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, બરાબર. શું થશે? 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, બરાબર. એ રીતે થશે. તો આ 10.7ની વાત થઈ SN2 માટે. એટલે SN2માં યાદ રાખવાનું કે આ રીતનો ક્રમ હોય: 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. અને એમાં પછી બીજું બધા સેમ ડિગ્રીવાળા હોય તો જેટલો આલ્કાઇલ સમૂહ દૂર હોય એ સરળતાથી SN2 આપે, બરાબર, કે જેટલી અવકાશી અવરોધ ઓછો હોય. ચલો પછી 10.8. તો 10.8ની અંદર 10.8 તો એની અંદરમાં જો નીચે દર્શાવેલા હેલોજન સંયોજનો પૈકી SN પ્રક્રિયા કોણ ઝડપી આપશે? તો પહેલું જે છે એમાં તમે જોઈ શકો છો કે આ રીતનું આપ્યું છે Cl, પછી એની જોડે તો આ કયા પ્રકારનું થશે કે એક કાર્બન છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલા 3 ડિગ્રી થશે. આ જે કાર્બન છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલા 2 ડિગ્રી થશે. તો SN1માં ક્યાંથી ક્યાં? તો કે 1 ડિગ્રીથી SN1 માટે કઈ રીતે હોય? 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી, 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રી. એટલે આ જે 3 ડિગ્રીવાળો છે SN1 પ્રક્રિયા ઝડપી આપશે. આ પહેલા માટે. બીજામાં શું છે? Cl અને આ રીતે છે Cl, બરાબર. તો આ કયો થશે? 1 ડિગ્રી થશે અને આ કયો થશે? 2 ડિગ્રી થશે, બરાબર. તો એ મુજબ હવે તમને ખ્યાલ આવી શકે કોણ આવી શકે? 2 ડિગ્રી, બરાબર. હવે 10.9 છે એની અંદર વાત કરી. 10.9 તો જે પ્રક્રિયા આપી છે એ બરાબર સમજવાની છે તો ખ્યાલ આવશે. 10.9માં નીચેની પ્રક્રિયા પૈકી ABCDER અને R' ઓળખો. તો આ રીતે બ્રોમોસાયક્લોહેક્ઝેન છે એની મેગ્નેશિયમ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરી છે. તો એ તરીકે શું બને છે અહીંયા? આ કઈ પ્રક્રિયા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. એટલે સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આ એ થશે એ. એની પછી પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો MgBr દૂર થાય,
OH સાથે અને હાઇડ્રોજન જોડાય એટલે પાછું શું બની જાય? સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન. આ બી થશે. હવે પછી બીજું આપ્યું છે RBr પ્લસ Mg શુષ્ક ઇથર. તો શેમાંની જેમ જ થવાનું? RMgBr. તો આ સી થશે. હવે એની D2O સાથે, પાણીની જગ્યાએ D2O સાથે પ્રક્રિયા થાય, બરાબર? કોની છે? પાણી સાથે પ્રક્રિયાની જગ્યાએ D2O સાથે પ્રક્રિયા થાય તો નિપજ રૂપે અહીંયા શું મળે છે? CH3 CH3 અહીંયા ડેશ, એટલે ડેશ એટલે શું હોય? એ પ્રમાણે ખ્યાલ આવે કે ડ્યુટેરિયમ જોડાયો હોય. તો ડ્યુટેરિયમ અહીંયા જોડાય એટલે એનો અર્થ કે અહીંયાથી આર રૂપે કોણ હોય? તો આ રૂપે આ થશે. આટલો ભાગ એ શું બનશે? આર. એટલો ભાગ શું બની જાય? આર. બરાબર? એટલે જે આ એ થયું, આ બી થયું, પછી આ સી થયો, પછી એક આમાં આવ્યું હતું ને આર, તો એ આર આ થઈ ગયો, આ આર. ચલો પછી આગળ જે પ્રક્રિયા છે એમાં CH3 શું નામ થશે એનું બરાબર ખ્યાલ હોવો જોઈએ? 2,2,3,3 ટેટ્રામિથાઇલ 2,2,3,3 ટેટ્રામિથાઇલ બ્યુટેન. હવે અહીંયા સોડિયમ ઇથર છે તો આરડેક્સ એક્સ. તો આ પ્રક્રિયાને જોઈને ખ્યાલ આવે કે આ વૃટ્સ પ્રક્રિયા છે. તેમાં બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળી જાય તો અહીંયા આરડેસ રૂપે આટલો ભાગ થાય, કારણ કે આટલો ભાગ શું થયો? બમણી ગયો ને, તો આટલો ભાગ શું થશે? આરડેસ. આટલો ભાગ થશે એ આરડેસ. એટલે આવું તમે લખાય CH3C CH3 CH3. આ ભાગને તૃતીયક બ્યુટાઇલ એને શું કહેવાય? આરડેસ. બરાબર? પછી એની Mg સાથે પ્રક્રિયા થઈ ડી મળે છે. શું મળે છે? ડી. તો એ ડી રૂપે શું હોઈ શકે? તો કે આ આર તેમાં ત્યાં આ રીતે જોડાણ થાય, CH3 Mg અને Mgx. આ ડી થશે. મેગ્નેશિયમ સાથે સૂકા ઇથરમાં પ્રક્રિયા થાય ને, પછી એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે H2O, તો Mgx દૂર થાય ત્યાં H જોડાઈ જાય એટલે નિપજ રૂપે આ રીતે થઈ જાય CH3 અહીંયા શું આવી ગયો? H, એટલે 2-મિથાઇલ પ્રોપેન. આ શું થયું? E. આ ડી થયું. અહીંયા આરડેસ રૂપે આ થશે, આર રૂપે આ થયું અને સી રૂપે આ થશે. બરાબર? તો આ રીતની આખી 3 પ્રક્રિયાઓ 1 by 1 અંદર સમજાવી હતી. આ રીતે ક્યાંક એક્ઝામમાં પૂછી શકાય છે. તો આ રીતના આપણે કયા? તો બધા જે લખાણ સંબંધિત પ્રશ્નો હતા એ જોઈ લીધા. બરાબર? જય સ્વામિનારાયણ.